દાસી ના બોલાયા તર અરે દાસીજીને મારા નમસ્કાર છે. અરે પ્રધાનજી અમારા પણ તમને નમસ્કાર છે. અરે દાસીજી અમને બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી આપણા મહારાજા દ્વારકાએ ગયા છે, હજુ સુધી આવ્યા નથી, તેથી સિપાહીઓને બોલાવો. જેવી તમારી આજ્ઞા. હરે આજ પરબન બોલાવે સિપાઈ આવજો રે. એ પડનો તેડો આયો સિપાઈ મારો પડનો તેડો આયો રે. એ પડનો તેડો આયો રે સિપાઈ મારો પડનો તેડો આયો રે. સુરે સુરે કામ મારા પડ્યા રે પડનજી મારા સુરે સુરે કામ મારા પડ્યા રે. અરે ધીરે ધીરે કોમ મારો પડ્યો રે પડદોડજી મારો ધીરે ધીરે કોમ મારો પડ્યો રે. પ્રધાનજી અમને બોલાવવાનું કારણ? અરે સિપાહીઓ, તમારે અમારા મહારાજા દ્વારિકા ગયા છે, તેથી તમારે એમની શોધમાં જવાનું છે. જેવી આજ્ઞા. દાસીજી અમને ગોડીલા લઈ આલો અમારે રાજની શોધમાં. સિપાહીઓ તમને ગોળીલા લઈ આલું, તમારે જવું રાજની શોધમાં. પ્રધાનજી અમને ચાબુકો લઈ આલો અમારે જવું રાજની શોધમાં. સિપાહીઓ તમને ચાબુકો લઈ આપો, તમારે જાવું રાયની શોધમાં. એ સેનર વેનર ચાલિયા રે રાજાની શોધમાં રે. એ શેતર બેટલ ચાલિયા રે રાજાની શોધમાં રે. એ સેનર વેનર ચાલિયા રે રાજાની શોધમાં રે. અરે કયા રાજના સિપાહીઓ છો? કેમ આટલા બધા ઉતાવળા ઘોડા દોડી રહ્યા છો? અમે પોખરણઘાટના સિપાહી છે, અજમેર રાજાની શોધમાં આવ્યા છીએ. અરે અજમેર રાજા હું પોતે જ છું. જાઓ રાજમાં જઈને ખબર આવલો કે અજમેર રાજા બાગમાં આવીને ઉભા છે, તે વધારવા આવે. એ સેનર વેનર ચાલિયા રે પોખરણઘાટમાં રે. અરે પ્રધાનજી, અરે જી સિપાહીઓ, અજય રાજા બાગમાં પાછી તે વધામણા માંગી છે. જેવી તમારી આજ્ઞા. હરે આજ પરાદોન બોલાવે દેવી દાસી આવજો રે. આવજો પરનિયોની માય. પરાદોન બોલાવે દેવી દાસી આવજો રે. આજે પ્રધાનના બોલાયો, દેવી દાસી આવ્યો રે. આજે પડદોડના બોલાયો દેવી દાસી આવ્યો રે. આવ્યો રાજને દરબાર, પ્રધાનના બોલાયો, દેવી દાસી આવ્યો રે. આવ્યો રાજને દરબાર પડધણના બોલાયો દેવી દાસી આવ્યો રે. હેજી ચાલો સાહેલીઓ, ચાલો રસલીઓ. ઓ રાજા રાયને વધાવવા. હરે ચાલો સાહેલીઓ ચાલો રસેલીઓ. ઓ રાજા રાયને વધાવવા. હરે કંકોરે લેજો, કંકાવટી લેજો. ઓ રાજા રાયને વધાવવા. હરે કાકુડે લેજો કાકાવટી લેજો. ઓ રાજા રાયને વધાવવા. હરે સારી સારી બાગોનો ફૂલડો રે લેજો. ઓ રાજા રાયને વધાવવા. હરે સારી સારી બાગોનો ફૂલરો રે લેજો. ઓ રાયને ફૂલ રે વધાવવા. હુશેરી વરાવું સજરે કરણ ઘેરે આવોને. હુસેની વરાવું સજરે કરુણ ઘેર આવો રે. હે હુશેરી વરા
મારે મારે કુંવર જન્મ રે એ રાખજો વીર મદેવનો એવા રે કુંવર જનમે રે રાખજો વીર દેવનો એવા રે મારે કુંવર જન્મશી આજે અમૂલ્ય ડારીથી બીજું પલાયો રે આજે અમૂલ્ય ડાળીથી બીજું પુષ્પ લાયો રે પુષ્પન પારણીએ પધરા અમૂલ્ય ડારીથી બીજું પુષ્પ લાયો રે પુષ્પણ પારણીએ પધરાય અમૂલ્ય ડાળીથી બીજું પુષ્પ લાયો રે આજે એવા રે કુંવર આવશે રે આજે વારે વારે કુંવર આવશી રે રાખજો રોમદેવનો એવા રે કુંવર આવશે રે રાખજો રોમ દેવનો એવા રે વારે કુંવર આવશી રે તેથી મારો દલડો હરખોય રાજન કહે રે સતી સોબરોય તેથી મારો દિલરો કોઈ રાજન કહું ને સતી શોભરો રે અરે સતી આજ તો મને આનંદનો પાર નથી હા સ્વામી આજે માતાનો મુગટ સતી રજનને સોંપે આજે માતાનો મુગટ સતી રાજન રે સોંપે સોંપું હૈયા કેરો હાર માતાનો મુગટ સતી રજનને સોંપું સોંપું મારા હૈયા કેરો હાર માતાનો મુગટ સતી રાજન રે સોંપે આજે વસીયલ જમણે દાસી રાજનને સોંપે આજે વસિયલ જો મારે દાસી રાજન રે સોંપે સોંપું સોનેરી શણગાર વસીયલ જમણે દાસી રાજનને સોંપે સોંપું સુનેરી સડગાર વસિયલ જો મારે દાસી રાજન રે સોંપે આજે શિહોરી તલવાર પર રાજાના શોપ આજે સિહોરી તલવાર પર દોડ રાજન રે સોંપો એ શોપ તમાર પર ગઢનો રાજ શિહોરી તલવાર પર રાજાના શોપ સોંપું તમાર ઉપર ગઢનો રાજ સિહોરી તલવાર પર દોડ રાજન રે સોંપો પ્રધાનજી જી મહારાજા રાત તો બરોબર ચલવી છે ને અરે ખૂબ સરસ રાત ચલવી છે પ્રજાનો બહુ ખ્યાલ રાખ્યો છે ને અરે પ્રજાને કોઈ તકલીફ નથી આવવા દીધી ભલે રસિયો મારો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી અરે રંગીયો કાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી અરે રસિયો તારો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી અરે રંગીયો કાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી હે મારે જાવું રાને જાની વાત રે ઘેર જાવું ગમતું નથી મારે જાવું રાનું જાની વાત રે ઘેર જાવું ગમતું નથી હે અમે કાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયો જો
સેવામાં તો વિદ્યા નવ નવમાં હજી રે સેવામાં તો વિદ્યા નવ નવમાં એવા સતી નાખો રે રે જન્મ્યા હોજી રે સેવામાં તો વિદ્યા નવ નવમાં હજી રે સેવામાં વિદ્યા નવ નવમાં એવા સતી રે ગોરે રે કુંવર આજે દાસી બોલાવે પર દોરે આવજો રે. આજે દાસીના બોલાયા પર દોર આવ્યા રે. આવ્યા રાજાને દરબાર દાસીના બોલાયા પર દોર આવ્યા રે. અરે દાસીજીને મારો નમસ્કાર છે. અરે પ્રધાનજી અમારા પણ તમે નમસ્કાર છે. અરે અમને બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આપણા મહારાજાને જાણ આપો કે રંગબેરમાં કુળનો જન્મ થયો છે. એ તમારી આવી અરે આજ પરગોન બોલાવે રાજન આવજો રે આવજે રાજાને દરબાર પરગોન બોલાવે રાજન આવજો રે. આજે પરદોન બોલાવે રાજન આવ્યા રે. આજે પરદોનના બોલાયા રાજન આવ્યા રે. હે આવ્યા રાજા રે દરબાર. પરદોન બોલાવે રાજન આવ્યા રે. આવ્યા રાજને દરબાર પરદોનના બોલાયા રાજન આવ્યા રે. પ્રધાનજી અમને શા માટે બોલાયા? અરે મહારાજા આપણા મહેલમાં રાજકુમારનો જન્મ થયો છે. શું કહો છો? અરે ના ના વાત સાચી છે. આખા પોકરગઢમાં સાકર વેચાવો. વેકાઈ દો. હવે આપણે કુંવરનું નામકરણ કરવું તે માટે ગોરજી મહારાજને બોલાવો. અરે આજ પરદોન બોલાવે ગોરજી આવજો રે આવજો રાજાને દરબાર પરદોન બોલાવે ગોરજી આવજો રે. આજે પરદોનના બોલાવ્યા ગોરદેવ આવ્યા રે. આજે પરદોનના બોલાયા ગોરદેવ આવ્યા રે. આવ્યા રાજને દરબાર પરદોનના બોલાવ્યા ગોરદેવ આવ્યા રે. આવ્યા રાજને દરબાર પરદોનના બોલાયા ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજીને મારા અભિનંદન છે. અરે મહારાજાને મારા અભિનંદન છે. અભિનંદન છે અરે ગોરજી. મહારાજ અમને શા માટે બોલાવ્યા? અરે ગોરજી મહારાજ ઘણા વર્ષે કુંવરનો જન્મ થયો છે માટે તેનું નામકરણ કરવાનું છે. જેવી તમારી આજ્ઞા. આજે ગોરજી જોવે રે કુંવરની જન્મ જોડારે. આજે ગોરજી જુએ રે કુંવરની જન્મ કુંડળી. આજે એક બે ત્રણ ચાર પન્નો ફેરવું રે. આજે એક બે ત્રણ ચાર પાંડો પહેરવું રે. આજે પેલું રે પન્નું રે ગોરદેવ ફેરવ્યું રે. આજે પેલું રે પાંડુ રે ગોરદેવ પહેરવ્યું રે. આજે બીજું રે પન્નું રે ગોરદેવ ફેરવ્યું રે. આજે બીજું રે પાંડુ રે ગોરદેવ પહેરવ્યું રે. આવ્યો કુંવરો નાનો બીજું રે પન્નું રે ગોરદેવ ફેરવ્યું રે. આવ્યો કુંવરો નાનો, બીજું રે પાંડુ રે ગોરદેવ પહેરવ્યું રે. આવ્યો વિરમ દેવાનો બીજું રે પન્નું રે ગોરદેવ ફેરવ્યું રે. આવ્યો વીરમ દેવનો, બીજું રે પાંડુ રે ગોરદેવ પહેરવ્યું રે. અરે મહારાજા
વિરમદેવજી નામ આવે છે. અરે ગોરજી મહારાજ, વિરમદેવ નામ બહુ સારામાં સારું નામ છે. પ્રધાનજી, ગોરજી મહારાજને દક્ષિણા આપો. ત્યાં નવ નવ માસ હોજી રે સેવામાં તો ત્યાં નવ નવ માસ એવા સતી નાખો રે કુંવર જન્મ્યા હોજી. પીર મહારાજને હેલો. બનીને પોચ વર્ષનો વાર મારે જાવ અજમલ ને દરબાર. વળી કે પોચ વરસનો બાર કે મારે જાવ અજમલ ને દરબાર. બનીને પોચ વર્ષનો વાર મારે જાવ અજમલ ને દરબાર. વળી કે પોચ વરસનો બાર કે મારે જાવ અજમલ ને દરબાર. કે પિતાય અજમલજીના બાર બનીને જાવ અજમલ ને દરબાર. પિતાય અજમલજીના બાર બનીને જાવ અજમલ ને દરબાર. કે માતા મીનર દેવના બાર બનીને જાવ અજમલ ને દરબાર. માતા બેનર દેવના બાર બનીને જાવ અજમલ ને દરબાર. બનીને પોચ વર્ષનો વાર મારે જાવ અજમલ ને દરબાર. બનીને પોચ વરસનો બાર કે મારે જાવું અજમલ ને દરબાર. કે વીરા વીરમ દેવનો વીર બનીને જાવ અજમલ ને દરબાર. વીરા વીર દેવનો બનીને જાવું અજમલ ને દરબાર. કે વેની સગુનલાનો વીર બનીને જાવ અજમલ ને દરબાર. બેની શગુનલાનો બનીને જાવું અજમલ ને દરબાર. કે કરવા પહેરવાનો સંહાર મારે જાવ અજમલ ને દરબાર. બળવા બેરવનો સંહાર કે મારે જાવ અજમલ ને દરબાર. બનીને પોચ વર્ષનો વાર કે મારે જાવ અજમલ ને દરબાર. બનીને પોચ વરસનો બાર કે મારે જાવ અજમલ ને દરબાર. બનીને પોચ વર્ષનો વાર વાર અજમલ ને દરબાર. બનીને પોચ વરસનો બાર કે હું તો આય અજમલ ને દરબાર. હરે રામ. અજમલ રાજાને દ્વારકામાળા વચન મુજબ હું એમને ખાતરી કરાવું કે તેમના ઘરે અવતાર ધારણ કરીને આવી ગયો છું. હરે આજ મહેલો મો ભાડો કોમ કોમ પગલો રે. હરે આજ બહેલો મો પારું કુમ કુમ પગલો રે. વચન સહજે ગણાય મહેલો મો ભાડો કોમ કોમ પગલો રે. વચન સત્ય જણાય બહેલો મો પારું કુમ કુમ પગલો રે. આજે મહેલો મો ભાડો કોમ કોમ પગલો રે. આજે બહેલો મો પારું કુમ કુમ પગલો
મહેલમાં કુમકુમના પગલા કોને પાડ્યા ઉકળતી ડોક નીચે કોને ઉતારી અરે દાસીજી પ્રધાનજીને બોલાવો આજે દાસી બોલાવે પર અરે દાસીજીને અમારા નમસ્કાર છે. પ્રધાનજી અમારા પણ તમને નમસ્કાર. અરે દાસીજી અમને બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી મહારાજાને બોલાવો. અરે આજ પરદોન બોલાવે રાજ આવજો રે આવજો રાજને દરબાર પરદોન બોલાવે રાજ આવજો રે આજે પરદોન બોલાવે રાજન આવ્યા રે આજે પટણના બોલાયા રાજન આવ્યા રે. હે આવ્યા રાજા રે દરબાર પતનના બોલાયા રાજન આવ્યા રે. આવ્યા રાજને દરબાર પટણના બોલાયા રાજન આવ્યા રે. પ્રધાનજી અમને શા માટે બોલાયા? અરે મહારાજા તમને દેવી દાસી બોલાવે છે. સતી અમને શા માટે બોલાયા? અરે મહારાજા આપણા મહેલમાં કુમકુમના પગલા પાડ્યા અને ઉકળતી ડોક નીચે ઉતારી અરે વિરમદેવની જોડે કોઈ બાળક પોટી છે નહીં? હા અરે પ્રધાનજી જી મહારાજા. આ તો આનંદનો પાર નહીં. આખા પોકરગઢમાં સાકર વેચાવો અને ગોરજી મહારાજને બોલાવો. જેવી તમારી આજ્ઞા. હરે આજ પરદોન બોલાવો ગોરજી આવજો રે આવજો રાજને દરબાર પરદોન બોલાવે ગોરજી આવજો રે ના બોલાવ્યા ઘર દેવયા આવ્યા રે આજે પટણના બોલાયા ગોરદેવયા આવ્યા રે. આવ્યા રાજને દરબાર પરદોનના બોલાવ્યા ઘર દેવયા આવ્યા રે આવ્યા રાજને દરબાર પટણના બોલાયા ગોરદેવયા આવ્યા રે. અરે મહારાજા મારા અભિનંદન છે. અભિનંદન છે ગોરજી અરે મહારાજ. મહારાજા પાસે શા માટે બોલાવ્યા અરે ગોરજી મહારાજ વિરમદેવ સુતા હતા તેમના પારણિયાએ આવીને કોઈ નાનું બાળ આવીને પોટી ગયું છે માટે તેમનું નામકરણ કરવાનું છે. જય તમારી આજ્ઞા. આજે ગોરજી જોવે રે કોવની જન્મ કોંડારે આજે ગોરજી જુએ રે કુંવરની જન્મ કોટારી. આજે એક બે કઈને જ્યારે પન્નો ફેરવું રે આજે કબે તૈન જરા પાનો ફેરવું રે. આજે બીજા રે યુગનો રે પન્નો ફેરવ્યું રે આજે બીજા રે યુગનું રે પાનો ફેરવ્યું રે. આજે બીજા રે યુગનો રે પન્નો ફેરવ્યું રે આજે બીજા રે યુગનું રે પાનો ફેરવ્યું રે. આવ્યો કુંવરો નાનો જ્યારે યુગનો રે પન્નો ફેરવ્યું રે આવ્યો કુંવરો નાનો બીજા રે યુગનું રે પાનું ફેરવ્યું રે. આવ્યો રામદેવજીનો જ્યારે યુગનો રે પન્નો ફેરવ્યું રે આવ્યો રામદેવજીનો બીજા રે યુગનું રે પાનું ફેરવ્યું રે. અરે મહારાજા રામદેવજી નામ આવે છે. અરે ગોરજી મહારાજ રામદેવજી નામ બહુ સારામાં સારું નામ છે.
અરે પ્રધાનજી, જી મહારાજા. અરે આખા પોકરગઢમાં 18 વનમાં કહી દો કે રામદેવજીનું પાયણું બાંધવાનું છે, માટે ગોળ ખાવા સૌ આવે. હેલો. નવો રમજે ઓના પારણીએ ઝૂલો રે ઓના પારણીએ ઝૂલો રમજે ઓના પારણીએ ઝૂલો રે ઓના પારણીએ ઝૂલો રમજે ઓના પારણીએ ઝૂલો રે ઓના પારણીએ હરે પિતા યજમાનજી ઝુલાવે તેરો બધે ઓના પારણીએ ઝૂલો રે પિતા યજમાનજી ઝુલાવે હોનો બધે ઓના પારણીએ ઝૂલો રે પિતા યજમાનજી ઝુલાવે ઓરો બધે ઓના પારણીએ ઝૂલો રે પિતા યજમાનજી ઝુલાવે
નગર ચર્ચા કરવા લઈ જાઓ અને આખું પોકરગઢ બતાવી આવો. જેવી તમારી આજ્ઞા. અરે કુંવરો, ચલો તમને આખું પોકરગઢ ફરાવું. હવે પ્રધાનજી તમે પિતાશ્રી સાથે જાઓ, અમે બંને ભાઈઓ બાગમાં ફરીને આવીએ છીએ. જેવી તમારી આજ્ઞા. અને સાંજે પરત વેલા ઘરે નોંધજો. ભલે. આજે રમદેવ વીરમદેવ બંને ચાલિયા રે, ચાલિયા બહાગની મોય. રમદેવ વીરમદેવ બંને ચાલિયા રે, ચાલિયા બાપોની મોય. રમદેવ વીરમદેવ બંને ચાલિયા રે. અરે મોટા ભાઈ, અરે બોલો ભાઈ નાનાભાઈ. પેલો ભાઈ જો ઘોડીલો લઈને ગયો, મારે ઘોડીલો જોઈએ. તો ચાલો ભાઈ આપણે ઘોડીલો લઈએ. આજે રમદેવ વીરમદેવ બંને ચાલિયા રે, આજે રમદેવ વીરમદેવ બંને ચાલિયા રે, ચાલિયા રે. ચાલિયા રાજને દરબાર. રમદેવ વીરમદેવ બંને ચાલિયા રે, હરિયા રાજને દરબાર, રમદેવ વીરમદેવ બંને આવ્યા રે. ચાલિયા રાજને દરબાર. રમદેવ વીરમદેવ બંને આવ્યા રે. અરે કુંવરો, દૂધ પી લો. અરે ના માતાશ્રી, અમારે દૂધ ના જોઈએ, અમારે ગોદીલા જોઈએ. અરે કુંવરો, દૂધડા પી લો. અરે ના માતાશ્રી, અમારે પહેલા ગોદીલા જોઈએ. હરે ગોડલિયો મંગવાઈ દે, મામુન ગોડલિયો મંગવાઈ દે. હરે ગોડલિયો મંગવાઈ દે, મામન ગોડલિયો મંગવાઈ દે. હરે ગોડલિયો મંગવાઈ દે, મામુન ગોડલિયો મંગવાઈ દે. હરે ગોડલિયો મંગવાઈ દે, મામન ગોડલિયો મંગવાઈ દે. અરે ગોડ ચડીને રમવા જાઉં. ગોડ ચડીને રમવા જાઉં. લઈ દે, લઈ દે, લઈ દે. ગોડલિયો મંગવાઈ દે, મામન ગોડલિયો મંગવાઈ દે. ગોડલિયો મંગવાઈ દે, મામન ગોડલિયો મંગવાઈ દે. હરે ગોડલિયો મંગવાઈ દે, મામુન ગોડલિયો મંગવાઈ દે. હરે ગોડલિયો મંગવાઈ દે, મામન ગોડલિયો મંગવાઈ દે. અરે ગોડ ચડીને કુમવા મારે. ગોડ ચડીને કુમવા મારે, જગતાવું યસો. ગોડલિયો મંગવાઈ દે, મામુન ગોડલિયો મંગવાઈ દે. ગોડલિયો મંગવાઈ દે, મામન ગોડલિયો મંગવાઈ દે. અરે ગોડ ચડીને રમવા જાઉં. ગોડ ચડીને રમવા જાઉં, જગતાવું યસો. ગોડલિયો મંગવાઈ દે, મામુન ગોડલિયો મંગવાઈ દે. હરે ગોડલિયો મંગવાઈ દે, મામન ગોડલિયો મંગવાઈ દે. હરે ગોડલિયો મંગવાઈ દે, મામુન ગોડલિયો મંગવાઈ દે. હરે ગોડલિયો મંગવાઈ દે, મામન ગોડલિયો મંગવાઈ દે. એક 500 રૂપિયા રામ ભરોસે આવે છે. આજે દાસી બોલાવે ત્યારે ગણયા. આજે દાસી બોલાવે ત્યારે ગણયા જોરે. આવજો રગડે દરબાર. દાસી બોલાવે ત્યારે ગણયા જોરે. આવજો
પ્રધાનજી અમારા પણ તમને નમસ્કાર છે અરે એમને બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી કોળો દૂધ નથી પીતા તેથી મહારાજાને બોલાવો અરે આજ પરાગોન બોલાવે રાજા આવજે રાજા દે પરાગોન બોલાવે રાજા આવજો રે. હેલો હરે બોલાવે રાજન આવ્યા રે. આજે પરગણના બોલાયા રાજન આવ્યા રે. હે આવ્યા રાજા રે ભરવાન, પરગણના બોલાયા રાજન આવ્યા રે. તે દરબાર પરગણના બોલાયા રાજન આવ્યા રે. પ્રધાનજી અમને શા માટે બોલાયા? અરે મહારાજા આપણા કુંવરો દૂધના પીતા નથી અને ઘોડીલાની હાથ લઈને બેઠા છે. કુંવરો દૂધ પીલો. અરે ના પિતાશ્રી અમારે પેલા ગોલીલા જોઈએ. અરે પ્રધાનજી, જી મહારાજા. રાજહટ અને બારહટ માટે કુંવરોની આપણે યાની હટ પૂરી કરવી જ પડશે. જેવી તમારી આજ્ઞા. દરજીને બોલાવો, તેમના માટે ઘોડીલો બનાવીએ. અરે આજ પરાગોન બોલાવે દરજી આવજો રે આવજો રાજા દે દરબાર પરાગોન બોલાવે દરજી આવજો રે. હે રે પરગણના તેરા આયા રે પરગણના તેરા આયા હે ગુણ ગુણ કોમા ભૈયા રે પરધોની માં સુર સિર કોમા ભૈયા રે. અરે સિરે સિરે કોમ મારો પડ્યો રે પરધોની મારો. સિરે સિરે કોમ મારો પડ્યો રે. અરે પરગણના તેરો પરગણના તેરો પરગણના તેરો આયો રે દરજીવાળા. પરગણના તેરો આયો. અરે પરધોન, અરે દારજી, શા માટે બોલાયો? તને અમારા મહારાજા બોલાવું છે ભાઈ. અરે મહારાજને ઘડી ખમ્મા. ઘણી ખમ્મા દરજી. મહારાજ અમને શા માટે બોલાયા? દરજી, કુંવરોએ ઘોડીલાની હટ પકડી છે માટે તેમનો ઘોડીલો સીવવાનો છે તમારે. ભાઈ આ બાજુ અવાજ હાલો પ્રધાનજી, દરજીને ઘોડીલાનું પાપડ આપો. આપી દઈએ. પાપડમાં સોનાના કાર છે. આમાંથી એક કાર અલગ થઈ ગયો તો સમજો કે તમારું આધાર કાર્ડ માં રેશન કાર્ડ માંથી નામ હટી જશે. આધારમાં શીખવું જ નહીં. અરે આ તો ખાલી કીધું. જવાબદાર લેવાની નકર મને ગોઠિયા ખવડાવતા આવડી છે. શું ખવડાવે? ગોઠિયા ખવડાવે. ગોઠિયા તે પોટી કોણ ઘણું ખવડાવ્યા છે. હું એ ખાઉં છું તમને ખવડાવું. તમારે ખાવા છે? મારે તો નહીં ખાવા ગોઠિયા. આ લાળસ શું જો હું તો ધરાઈ ખાઈને આવ્યો. ધરીને ખાઈને આવ્યો. પાપડમાં કપડ ના કરે ને ગોઠિયા ખવડાવતા આવડી છે. સારું રાજન, તમારો કુંવરનો ઘોડીલો તૈયાર થઈ જશે. ઘોડીલો બળબળ સીવ્યો દરજી. હા મહારાજા. રાજાના કુંવરનો ઘોડો શીખવાનો બરાબર. આમાં આપણે એકલા ઉઠે તો નહીં શીવાય બરોબર છે ને. તો મારા દરજ્યાને તો બોલાવી ને તો સારું દરજ્જે તો આશામાંથી રિહાઈ બેઠો છે. અમારો બોલાવું એ કાઠું તો છે. ભલા આવી છે કે નહીં પણ બોલાય તો જોઈએ. આપણે બોલાવી પડશે. હરે આજ દરાજી બોલાવે હરે આજ દરજી બોલાવે દરજીડયા આવજો રે. આવજો દુકાનોની મોય. દરજી બોલાવે દરજીડ આવજો રે.
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય, ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય, ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય, ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય. ઓ તારું મુખડું મલકાય, તારું જોબન સરકાય, તારું મુખડું મલકાય, તારું જોબન સરકાય, મારા હૈયામાં કઈ કઈ થાય. ચાંદને ચકોરી મળતા ચોરી ચોરી, હા ચાંદને ચકોરી મળતા ચોરી ચોરી, ચાંદને ચકોરી મળતા ચોરી ચોરી, એમ તું કોરી આવો કોરી કે ધક ધક ધડકે કે મળવા ધડકે, કે ધક ધક ધડકે કે મળવા ધડકે. छोरी मैं बांधे दिलनी डोरी, तो पागल छोरी मैं बांधे दिलनी डोरी, तारी पासे आवो दौड़ी दौड़ी के धक धक धड़के के मरवा धड़के, के धक धक धड़के के मरवा धड़के. અમને બોલાવવાના હુકમ પડ્યો તો મને બોલાય જ નહીં. બે વાર લાગીને તો અંગ્રેજો ને વહંગ્રેજો ઘર જ પડી એટલે બોલાય. આ કોણ હલે? ડેડી સીતારા ડેડી. શું ડોલા બોલો. આ કોણ છે? તમારો છોકરો શું લે આ છોકરો છે તો મને ખબર જ નહીં. હા તેરવા હો તો ખબર પડે ને. એવું છે? તાન. હા કોક કહેતો હતો તો એ કહેતો હતો કે અત્યાર લગી ના અંગ્રેજ ના વંગ્રેજ નું કારણ ઘર જ પડી એટલે બોલાય એમ ના કીધું? ગરજ પડી એટલે બોલાય. ઓવા હા ઓવા હું ગરજ છે મારી એમ કયો. હાલ કહી દઉં કે પછી? હા પછી કયો તો મજા આવશે અને હાલ કે છે તો ચાબુક ના માર પડશે. એવું છે? હા. અરે હાલો આ વાવાઝોડું જોઈ આવ્યો. હા જે કેવું એ માઇકો કે આપણે થોડું નાચીએ. વગાડજો ભાઈ થોડું વગાડજો. નાચજો નથી મારવાની જલ્દી જોરદાર ચચરી બોલો. ચચરી. ઓબ્રસો હા શું ચાલે શાંતિ? શાંતિ તો ખરા તઈ કુન સોન હોય હું કરો છો એ કયો. આપણે બે ભેગું નતો બનતો. એ તો બંને છીએ ને એ તો વાત કાઢું. ચીટોરો દરજી આ કોણ છે? આપણો ગ્રાહક છે. ગ્રાહક ની 80 80 પેલા એમ કે શું કોણ? અલે આ યાર આપણો ગ્રાહક છે. હું કરવા તમારા દરજી છે ને? તમારા દરજી હું વાત કરું છું તે વચ્ચે બોલતા નહીં. હાલ નહીં બોલ. તો એવું કરવા આવ્યો તો. આ તમારા દરજી છે ને? હા. આ રોજ મન કશ્યા પૂછું. હું વાત કરો છો? અરે આ કોકના સાટકા કોકના
કોકના બૈરા લાલ ફૂલ કઈ નાખ્યો કમ્પ્લીટ થઈ ગયું હવે રાજી વાત કહું પાછું હા આ રોજ બાર સેટ કર્યા છે હો. નક્કી લાગે તો એ દરજીનું મોઢું લાગે છે અલ્યા ભાઈ અમુ એકલો હતો રોટલા અને- ખાવામાં રસલ નતો આવતો એકને નહીં ચારોને મોઢું લાગે છે વાપરો છો? એટલે આપણા દુકાનમાં કોઈ ગ્રાહક આપવા જ દેવું નહીં ગ્રાહક નહીં આ રાજમાં એક ગોઢીલો સીવવાનો આવ્યો એટલે મને બોલાય ઓના કબજા સીવવાના આવતા હતા તને ચમ ના બોલાય અલ્યા ભાઈ એક કબજો આવે મોનો ફટફટ સિવાય જાય અને આ આ તો વાર લાગે ને ઓમાં વાર ના લાગે વાર લાગે વાપરો છો? જો આયરે હુક નાખું, આયરે હુક નાખું, આયરે કટિંગ કરું. તઈ બે હું લેવા આવ્યો તો આયરી દરજી પણ વારંવાર આવતી હતી તે મન લઈને આવી કે દરજી ઝડપી કબજો જીવે છે તે હેરો જીવા અને લાકડું રવા મંડળ રમાય છે કાલે રવા પીનો વરઘોડો છે જોન નીકળવાની છે એટલે કીધું જોન માં પહેરીને જઈએ એટલે બ્લાઉઝ ચીવડાવ્યા તમે તન તો બધા ચારા ઓના સીમ તઈ એવું લેવા આવ્યો તો બ્લાઉઝ સીવડાવ્યો તઈ સહેલીઓ લાગો છો હું આનું વિચાર કરું છું કે દરજી ઘેર રૂપિયો ચમ નહીં હાલતો સૈયરની સંગાત ટેટુડો લેવો છે, સૈયરની સંગાત ટેટુડો લેવો છે. વાપરો છો? આ ટેટુરા પણ ટેટુરામાં તો બીજો ના ટેટુરા કાઢ નાખ્યા વગાડ જરૂર ઈવોની મસક હું ગાઘરો પહેરીને આવી છું તે મને વાગણા એટલે જ બે વાર બે હાડી રાખે તો મન તું હો. એ બોરી તું લેવા આવી હાલાન બ્લાઉઝ નાખવા હા ફોલ નાખવા આઈતી દરજી હારો નાખ્યા લે કેવો દરજી દરજી હારો નાખ્યા ને દરજી હારો છે એમ કયો આ બોરીએ જ્યાં કરવાની આ બે સાટકા વધારે ખવડાવશે હો દરજી તો જો ચાલો આવું ના હોય આ સુધી જોયો જ નહીં દરજી હો દરજી જોયો બોરીને બે આલો હાય 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 દરજા તો મારી છી દરજી બોલો તું એવું શું તો શું નહીં શેમાંથી દંડ ભરેલો છું બોલા ખાલી ખંડ શું ઓછો જ છું બધું તું 2 વાર સુધી મને તેરવા નતો આવતો ને એનું એ જ કારણ કે આ 4 જણ હતી એ તને રોધ્યાલ દીધી ને તને ખવડાવતી હતી શું કરો ધ્યાન દીદી ખવડાવતી હતી શું તો મને દેખોણું છો તું કબજા સીવાના આવતો તો તે નતો બોલાવતો અરે આવો તો ઘણો આવે આ દુકાનો ભાગવાન તોરવા અને આવા સંબંધ તોરવા ખબર પડી સંબંધ તોરવા આવું એ વાત સાચી હા બરોબર કબજો બરાબર. સીવડાવાય તો એ વાત સાચી બરાબર તો આ મુઢ આ ગાલે લાલ ટીક્કો હોનો છે એ તો મોડલિંગ કરાયું છે ભાઈ અત્યારે મોડલિંગ ને નહીં ફેશન નહીં મોડલિંગ કરે હું કામ હારો છો બરી તો જપો છે એટલા મારા સાટકા હે મારા પેન્ટ વારાન પૈનવું તું આ બિયા વારો ગમતો નહીં મારા પેન્ટ વારાન પૈનવું તું આ બિયા વારો ગમતો નથી તારો બાની કઈ ગયો તું દુકાનમાં જ પેલી ચાર હતી એક નતું કશું થતું હે તમને ધોતિયામાં પરશું ઓ ધોરાયા ધોતિયાવાળો ગમતો નથી એ તમણા ધોતિયા પાડાસું ઓ દોરા ધોતિયા વારો ગમતો નથી
અમે રોમાપીરના ભગત છીએ. હા આ ગાયન ને બધું તમે લઈને આવ્યો બરોબર, હા પણ મારે તમારા ગાય થોડું ડિસ્કો તો કરવો પડે. હા ડિસ્કો ના કરું તો આ જતો હતો એ. હા બરોબર, અને તો મને સારું લાગે. કોઈ કેવું છે જી? કયો તાર શું કેવું છે? તો એ ચાલુ કરો. ચાલુ કરી. અમે રોમાપીરના ભગત છીએ બરોબર. અમે ભક્તિ ને એવું અમને ગમે, ભજન કરીએ એવું કરીએ. હું ગઉં એ હોભરા પસ્તા એ ગો પંચાયતી બોનો ભરશે તારીખ આગા પાછી થશે. પંચાયતી બોનો ભરશે તારીખ આગા પાછી થશે. અમે નામ તું આલશી તો અમણ દરજે કોણ કે પંચાયતી બોનો ભરશે તો તારીખ આગા પાછી થશે. પંચાયતી બોનો ભરશે તો તારીખ આગા પાછી થશે. અમે નામ તું આલશી તો અમણ દરજી કોણ કે છે. અમારો ગવર્મેન્ટ પેલા બેઠા રોબોધની ગોબે વન અમારા ગવર્મેન્ટ મુન્ને સંભળાવો તા. હેલો હે દ્વારકાથી નાથ હાલ્યા આયા પોકરણ ગઢની મોય હે રોમોધની મેર કરે છે ગોવિંદ પીર મેર કરે છે હા હે કાસલી લાલ કરશે હે દ્વારકાથી નાથ હાલ્યા આયા પોકરણની મોય હે રોમોધની મેર કરે છે હે રોમોધની મેર કરે છે હે પેલો પેલો કરતો પિતાય જમરદીને હાલ હે પિતાય જમરદીને હાલ અરે પેલો પેલો કરતો પિતા જમરદીને હાલ પિતા જમરદીને હાલ હે કુમકુમ કેરા બદલે પાડી જગમો કર્યો જયકાર હે રોમોધની મેર કરે છે હા ગોવિંદ પીર મેર કરે છે હા હે રોમોધની મેર કરે છે હા હે હિન્દવા પીર મેર કરે છે હે સાથે રમજો સાથે રમજો કદીના કોટો વાગે હે તમને કદીના કોટો વાગે હે સુખ દુઃખમાં સાથી નહીં પડતો મોરિયું મારિયા લાગે હે તમને મોરિયું મારિયા લાગે હે રોમોધની મેર કરે છે હા હે હિન્દવા પીર મેર કરે છે હા હે કાસલી લાલ કાસે દર્જન હવે આવો ભજન ગઈએ. હા કેવું લાગ્યું તો મને? સારું લાગ્યું. સારું લાગ્યું ને? હા બરોબર છે, સારું લાગ્યું તો બરોબર. अब મારે કહેવાનું એ હા કે પોકરણગઢના અજમેર રાજાના કુંવરનું પણ કેવું છે જી? હા બરાબર ભાઈ આવ્યા એમ કીધું બરોબર તો ધોતિયાવાળો ગમતો નહીં, પણ હજી ઓછો ખબર છે કે ધોતિયાવાળો છે કે કોણ છે. પકડજો. ના હિજ ગમતો તું કાઢ ને હું જોઉં તું શું હશે. મમ્મી આવું પડે આપણું કાચી હોય એ પાછું પહેરો. ટોપી બે તૈન જબ્બો કાઢજે, જબ્બો કાઢ કે જબ્બો કાઢ લે. દર્જન બોલો હવે કેવું લાગ્યું તમને? હવે કોક મસ્ત લાગો છો. મસ્ત લાગે છે. હા તો એ તો ડોહો નહીં. હા એક વાત તો
કયો હે તના આલો ગુલાબનો ગોટો એ ગોટો હે મુંબઈ સિટી પર આ ગોટો તના આલો ગુલાબનો ગોટો ગોટો હે મુંબઈ પર આયો જઈ ફોટો. અત્યારે મોબાઈલમાં બધા ફોટા પડે છે મુંબઈમાં શું જવાના આવો છે એ ફોટા પર આવે ઈ જવું પડે. જવું પડે હા હારે હેડો એ પડાઈ જઈશું બોલો હજી કોઈ કહેવું છે તમારે ઘણું કહેવાનું છે. કયો તાર તારી કસમ કહીને કહું છું દર્દી મન બહુ ગમે છે. હે તારી કસમ કહીને કહું છું કે દર્દી મન બહુ ગમે છે. બહુ ગમે છે રે દર્દી બહુ ગમે છે. એ બહુ ગમે છે રે દર્દી બહુ ગમે છે. એ કપડા સીવે રે દર્દી ઓ કપડા સીવે. એ કપડા સીવે રે દર્દી કપડા સીવે. રે કપડો સીવે રે મારો કપડો સીવે. રે બ્લાઉઝ સીવે રે મારો બ્લાઉઝ સીવે. આ છોકરાનો પુષ્કળ સીવે રે દર્દી પુષ્કળ સીવે. રે પુષ્કળ સીવે રે મારા છોકરાનો પુષ્કળ સીવે. હે મારા ઘેર બનાવું શીરો મારા ઘેર બનાવું શીરો મારો દર્દી લાગે છે હીરો. મારા ઘેર બનાવું શીરો મારો દર્દી લાગે આજે હીરો. અરે કબજો સિબ્બો ના સિબ્બો મારી મરજી મારું નામ મરજી રોટલા ગરબા મારી મરજી મારું નામ લખી બેન દરજે. પુષ્કળ સિબ્બો ના સિબ્બો મારી મરજી મારું નામ મગનલાલ કરજી રેડી સર જાઉં ન જાઉં મારી મરજી મારું નામ લાલભાઈ દરજી. નિહાર બનવું જ મન ગમતું જ નહીં. કિસી નિહાર જવું ના જવું મારી મરજી શું તો હોતાનું દુકાન છે તમારે મશીન દુકાન લઈ પર આવજો છે? બાજુ મશીન લઈ દેવાનું બાજુ. હારું હેડો અર્જન હા આ પોકરણ કરતી હા અજમેર રાજાના કુંવરનું કાપડ આવ્યું ગોઢીલો શીપા મસ્ત કાપડ છે. એક શર્ટ અને એક કબજો સીવીને મોકલાઈ દેજો બીજી વળી ના કરજો. આખી બોલ મારો તમારા આપ હવે કમ્પ્લીટ ઠેકવાડા જ મેલી હોય પટ્ટી અમારી સમજાતી નથી તાન. તું ના ચલો કેવું છે મેરા બોલ તમારે આખી બોલ યાર. હા અલે દર્જન હા તું તો આટલી બધી ભારે જ નથી શું થઈ ગઈ આટલી બધી ભારે જ છું. ના ના આટલું બધું માપ તો છે જ નહીં જો તે કાપડ પતા નીકળ્યું. અરે આ તો ભાઈ લેતા આપણો લાલ્યો કહી ગયો છે માટે કલ્યા તું કરી કરીને છે હા મમ્મીએ કીધું હતું તો. તાર મમ્મીએ ગમે ત્યારે છે લાગે છો બહુ ગમે ત્યારે થઈ ગયો આખી ભાઈ ઓય તાન. તે સડી છે એટલે હા જો તો ભારે માપ લેવું તારે માપ થઈ ગયું બરાબર અરે આ ગયા રાધા વાલનો રાહુ તો કબે શિવો આજે અરદા વાલનો રે હું તો કબજો શિવો. અરધા વાલનો પૂછે અરધા વાલનો રાહુ તો કબે શિવો અરદા વાલનો ભૂષણ અરદા વાલનો રે
હા લાલ્યાનો બુસટે તૈયાર થઈ ગયો બરાબર હા ઘેર જઈને રોટલા કરો હા લ્યો લેતો જો જલ્દી પોકાડજો એ હાર એ કોણ છે તું કેટલી સો આવી તો સોબુ નો છીએ અમે સો બુનો છો ઓવા એ મોટી ઓઠી કેટલી છે ઓઢી તો હમણાં એકને જોઈને ગયા અને એક બાકી છે જે બાકી છે ને એ પણ જાડી છે ચાલશે હા ગોડી એ સવો થોડી ચાલે તો કેજો પડધોને ઓઢો જ છે પડધોને ઓઢો જ છે ચાલે એવું જ છે આપણે તો આ દરજીના ટોટિયા તોડી નાખ્યા છે તમે તો હેડ હવે હોય ને એવું છે ગોડો છે દરજી બુદ્ધિ નહીં એ બુદ્ધિ ના તમારે ત્યાં છે આ માં તો બુદ્ધિ છે જ તે સાઈડ થી છે આ દિયોર જો કે લાલ કોડ્યા આ દરજી તો બોર વેચી પેણા ખાઈ જાય તારી જામરા કે ધોલે લફડે લોબી હોટાઈ ગયો લે મારા આવું ભીડે અલ્યા દરજી આ વાવાઝોડું તમારું હતું એ દરજન છે અમારી અમારી ઘેરથી છે રોય તમારી ઘેરથી ઓવા કે કહેતો તો ના હતું તો ગોઠવ્યો અરે દરજી આપણો ગોઠી તો શિવેક ના શિવે જો પૂંછરું અને કોણ બાકી છે તમે પોકો હું આવું છું લઈ પહોંચી બરાબર જલ્દી આવજો હો અરે પ્રધાનજી દરજીને ગોળો પીયો કે નહીં? અરે દરજી ગોડીલો લઈને આવે જ છે અરે પ્રધાનજી એ આવી જાય દરજી અરે હા ઘોડો તૈયાર થઈ ગયો તમારો થઈ ગયો ને હા લ્યો અરે દરજી ગોળો પડો પીયો છે ને? અરે જોરદાર સીવ્યો છે મહારાજ જોઈ લ્યો આ પ્રધાનજી દરજીને દક્ષિણા આલો અને એમની મજૂરી પણ આપી દો. જય તમારી લાવ હા રાવજો એ હા કયો પ્રધાનજી કુંવરોને બોલાવો. અરે આજ પરગન બોલાવે કુંવર અને સોજે સમયસર ઘેર પાછા આવજો ગોળીલો રમીને. આજે રમદેવ વીરમ દેવ બંધી ચાલિયા રે આજે રમદેવ વીરમ દેવ બંધી ચાલિયા રે ચાલિયા બહાદોની મોય રમદેવ વીરમ દેવ બંધી ચાલિયા રે ચાલિયા બહાદોની મોય રમદેવ વીરમ દેવ બંધી ચાલિયા રે આવ્યા બહાદોની મોય રમદેવ વીરમ દેવ બંધી આવ્યા રે આવ્યા બહાદોની મોય રમદેવ વીરમ દેવ બંધી આવ્યા રે. હે મોટા ભાઈ બોલો ભાઈ નાના ભાઈ લો ગોળો પેલા તમે રમો. અરે ના ભાઈ તમે નાના છો એટલે ઘોડીલો પહેલા તમે ખેલી લો ભલે મોટા ભાઈ. ઘડીલા ખીલવે રામો પીર ઘડીલા ખીલવે રામો પીર ઘોડીલા ખેલવે રામો પીર ઘોડીલા ખેલવે રામો પીર એના હાથમાં છે તીર ઘડીલા ખીલવે રામો પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલવે રામો પીર તાયત મરજીના બાર ઘડીલા ખીલવે રામો પીર તાકત મરજીના બાર ઘોડીલા ખેલવે રામો પીર માતા મીનર દેવના બાર ઘડીલા ખીલવે રામો પીર માતા મીનર દેવના બાર ઘોડીલા ખેલવે રામો પીર માતા મીનર દેવના બાર ઘડીલા ખીલવે
ઘડીલા કિલવેરા મોતીર ઘડીલા કિલવેરા મોતીર ઘડીલા કિલવેરા મોતીર ઘડીલા કિલવેરા મોતીર. અરે આ મારા નાના ભાઈ એ મારા જોડે ઘોડીલો ખેલતા હતા અને અચાનક ક્યાં જતા રહ્યા? હરે આજ રોમ દેવ ઉડી ગયા આકાશમાં રજે. હરે આજ રોમ દેવ ઉડી ગયા આકાશમાં રજે. હરે આજ રોમ દેવ ઘોડીલો લઈને ઉડી ગયા રે. હરે આજ રોમ દેવ ઘોડીલો લઈને ઉડી ગયા રે. ઉડિયા ગગનની મોય રમદેવ ઘોડીલો લઈને ઉડી ગયા રે. ઉડિયા ગગનની મોય રમદેવ ઘોડીલો લઈને ઉડી ગયા રે. આજે વીરમદેવ ઉભા રહેલા સોનેરી બાગમાં. આજે વીરમદેવ ઉભા રહ્યા સોનેરી બાગમાં. ઉભા ઉભા ખડે છે રુદન રમદેવ ઘોડીલો લઈને ઉડી ગયા રે. ઉભા ઉભા ખડે છે રુદન રમદેવ ઘોડીલો લઈને ઉડી ગયા રે. આજે રમદેવ ઘોડીલો લઈને ઉડી ગયા રે. આજે રમદેવ ઘોડીલો લઈને ઉડી ગયા રે. આજે પિતાજી આવશે તો હું તો સુરે જવાબ દઈશ. આજે પિતાજી આવશે તો હું તો સુરે જવાબ દઈશ. તુમે મારા ભગવાની દોર રમદેવ ઘોડીલો લઈને ઉડી ગયા રે. તુકી મારા ભગવાની દોર રમદેવ ઘોડીલો લઈને ઉડી ગયા રે. આજે માતાજી આવશે તો હું તો સુરે જવાબ દઈશ. આજે માતાજી આવશે તો હું તો સુરે જવાબ દઈશ. આજે રમદેવ ઉડી રે ગયા ગગનમાં રજે. આજે રમદેવ ઉડી ગયા આકાશમાં રજે. આજે કુંવર બોલાવે પરદોન આવજો રે. આજે કુંવર બોલાવે પરદોન આવજો રે. આવજો સોનેરી બાગમાં. કુંવર બોલાવે પરદોન આવજો રે. આજે કુંવરના બોલાયા પરદોન આવ્યા રે. આવ્યા બાબોની મોય કુંવરના બોલાયા પરદોન આવ્યા રે. હે કુંવર, આ તમે આ સોનેરી બાગમાં ઉભા ઉભા રુદન કેમ કરો છો? કહો મને સારાને. ચાબુકોથી માર ના મારું તો મારું નામ પણ પતાડ નહીં. અરે પ્રધાનજી, અમારા નાના એવા કુંવર એવા રામદેવ ઘોડીલો લઈને આકાશ માર્ગે ઉડી ગયા છે. અરે ના ના ના. મોટા કુંવર, આ વાત શક્ય જ નથી. આપણા નાના કુંવર ઘોડી લઈને આકાશમાં કેમ ઉડી ગયા? હા પ્રધાનજી, આકાશ માર્ગે ઉડી ગયા છે. અરે આ વાત તો મારે તમારા પિતાશ્રીને જણાવવી પડશે. કેમ કે તમારા પિતાશ્રીને ખબર પડશે. હરે આજ પરગોન બોલાવે રાજન આવજો રે. આવજે બાગોની મોય. પરગોન બોલાવે રાજન આવજો રે. આજે પરદોન બોલાવે રાજન આવ્યા રે. આજે આવ્યા બાગોની મોય પરદોન બોલાવે વિરમદેવ અરે આ સોનેરી બાગમાં ઉભા ઉભા રુદન કરે છે અને એમ કહે છે કે નાના કુંવર રામદેવ ઘોડી લઈને આકાશમાં ઉડી ગયા. શું કહો છો? આ વાત સાચી છે? અરે આ વાત સાચી છે. પૂછી જવા તમારા કુંવરને.
શું વિરમદેવ આ વાત સાચી છે? રામદેવ ઘોડીલો લઈને આકાશ માર્ગે ઉડી ગયા છે? હા પિતાજી, આ વાત સાચી છે. સાચે જ રામદેવ ઘોડીલો લઈને આકાશ માર્ગે ઉડી ગયા છે. અરે આ તો મોટો અનાજ થઈ ગયો. પ્રધાનજી, જી મહારાજા. અરે મને તો લાગે છે દરજી રાણી કોઈ કપટ લાગે છે. અરે મને પણ એવું લાગે છે. સાલા દરજી રાણી બોલાવો અહીંયા. જેવી તમારી આજ્ઞા. ઘરે આજ પરદો ન બોલાવે દરજી, આવજો રે, આવજો રાધાને દરબાર. અરે ભગવાનજી, શા માટે બોલાવ્યા મને? અરે દરજી, પણ પેલા મારા મહારાજા બોલાવું છું. અરે મહારાજા, શા માટે બોલાવ્યા અમને? દરજી, સાચામાં સાચું કહો, તમે ઘોડીલામાં કઈ કપટ કરી છે? ના મહારાજા, મેં કોઈ કપટ કરી નથી. સાચામાં સાચું કહો, ઘોડીલામાં કઈ કપટ કરી છે? મહારાજા, મેં કોઈ કપટ કરી નથી. પ્રધાનજી, જી મહારાજા. દરજી રાણી સાલાને માર મારો. અરે દરજી, સાચામાં સાચું કહી દે. તે કપટ કરી હોય તો તને માન નહીં પડે. બાકી કહી દે તે કપટ કરી દી. મેં કોઈ કપટ કરી નથી. અરે સાચે કહી દો. પ્રધાનજી, જી મહારાજા. આ દરજીનો સાલો આમ નહીં માને. એમને કાળી કોઠરીમાં પૂરી દો અને ખાવા પીવાનું કઈ આપશો નહીં. અરે સિપાહીઓ, જી પ્રધાનજી, હેલો. અરે શું કરો છો તમે લોકો? અમે ચા પીતા હતા. અરે સાલા ચા પીને તો કાળા કાળા મેસ થઈ ગયા કાઢ્યો. આટલું બરોબર જાડી આટલો ને કક્ષર આબરૂ કાઢો છો. તમે અમારી આબરૂ કાઢતા. આ નેરમાં હું તારે તમને ખબર છે? 50 રૂપિયા રાખવાનું હોય યાર. અંદર રાખો પડે કહેવાય ના હોય યાર. હા રાડો ધોને યારો. આ દરજીરાને સાલાને કારકોલીમાં પૂરીને જોરદાર માર મારો. ખાવા પીવાનું પાણી પાણી બધું બંધ કરી દો. હેલો. હે પણ આજ રે, હે આજ રે દરજી પુરાનો સંકટ જેલમાં. અરે રે એવા પીરને કરે પુકાર. પણ વેલેરા, હે વેલેરા પધારો પોકરણ ગઢના પીરજી. અરે રે તમને વિનવું વારંવાર. અરે આજ દરજી પુરાનો સંકટ જેલમાં રે. હરે આજ દરજી પૂરો સંકટ જેલમાં રે. મુજની કમલે અંબાર. દરજી પુરાનો સંકટ જેલમાં રે. મુજડી કોડલે સગાર, દરજી પૂરો સંકટ જેલમાં
હોય કદા વાહ 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 મારા વાડાથી પોઠ્યો હલકારી રે મારા વાર દેશના વનજારા લાખો મારવાડથી પોટો હલકારી રે મારવાડ દેશના વણજારા લાખો આયો પોકર ગઢના ગોદરે રે મારા વાર દેશના વનજારા લાખો કોટીના પોટો હલકારી રે મારવાર દેશના વનજારા લાગે તોથી તે પોટ્યો હલકારી રે મારવાર દેશના વનજારા હે લખા તારી પોટમાં સુંદરિયું રે મારવાડ દેશના વણજારા સુબત માર પૂછીને શું મસારે પોકર ગઢના બાલોડા હે લખા તારો તે બાલ મારા લેવો રે મારવાડ દેશના વણજારા કોઈ પર્યો ખાડી વારો લૂણો રે પોકર ગઢના બાલોડા હે લખા તારો વચન તન પાળશી રે મારવાડ દેશના વણજારા અને લોમી લાકડીઓ રે પોકર ગઢના બાલોડા હે લખા તારી લાકડીઓ અમન નમશી રે મારવાડ દેશના વણજારા લખા માતો ઓઢી નહરશો રે મારવાડ દેશના વણજારા લાખો માથા ઓઢીને નહીં રવ પોકર ગઢના બાલોડા હે લખા પાછા ફરી ન આવશો રે મારવાડ દેશના વણજારા આ પગડી વાળા પાછા નહીં આવે રે પોકર ગઢના બાલોડા આ છોકરો શું ખબર પડે હા મને આપણા આમાં પડી છે આગળ હલકારો પૂઠ્યો આ છોકરો હેરો હેરો હલકારો તો હે લાગે તોથી તે પોટ્યો હલકારી રે મારવાર દેશના વનજારા પેલા તે દેવી પોટ્યો હલકારી રે મારવાડ દેશના વણજારા લાખો આયો વન રાવણની માયા રે મારવાર દેશના વનજારા પેલા તો આયો વનરાવણની મોય મારવાડ દેશના
ટીકા વનમાંથી લાકડા લઈ આવો કે ઠીકો વનમાં તે લાકડો લેવા હાલિયો રે મારવાર દેશનો નજારો કે ઠીકો વનમાં તે લાકડો લેવા હાલિયો રે મારવાર દેશનો નજારો મોહન પોઠો ચાલી આવો એ મોહન વન મોટે પોઠો ચારવા હાલિયો રે મારવાર દેશનો નજારો કે મોહન વન મોટે પોઠો ચારવા હાલિયો રે મારવાર દેશનો નજારો મને કુએ પાણી ભરવા જો કેટલી વાર છે કરામાં કૂવો ફસાઈ ગયો છે દોયડું મૂકીને હાલી આવો આ પાછળ જીવજો તાન હા કે મને કવર મોતી ટાલો માલો આવ્યો રે મારવાર દેશની વન જારે મને કવન મોતી ઠાલો માલો આવ્યો રે મારવાર દેશનો વનજારે ટીકા વનમાંથી લાકડો લઈ લો કોરામાં લાખો ફસાઈ ગયું હાથો કાઢીને હાલે આવો ભાઈ છે હા એ ટીકો વનમાં તે ઢાલો પાછો આવ્યો રે મારવાર દેશનો નજારો એ ટીકો વનમાંથી ઢાલો માલો આવ્યો રે મારવાર દેશના વનજારા મોહન પોઠો લઈને વળો એ મોહન વન મોટે પોઠો ચારીને આવ્યો રે મારવાર દેશનો વનજારો એ મોહન વન મોતી પોઠો ચારીને આવ્યો રે મારવાર દેશના વનજારા એ મને આ ડોસી ડોળ પાણી તો પો હું પાણી પાવું ચમ મને ગરામાં જ કૂવો ફસાઈ ગયો ગળામાં કૂવો ફસાઈ ગયો તાન આ કૂવો એવડો મોટો ગળો ફસાઈ ગયો કૂવો ફસાઈ ગયો એ જ જોવાનું અંતા ગળો મોટો તો થઈ ગયો ને. બહુ વિચાર કરો થઈ ગયો બાપા કોઈ ખબર પડે છે તમને તો સચ ને બેટા પેલા બે બાલુડા મળ્યા ને તારનું તો બધું ધુરિયાડું થાય છે બાપા પૂછ્યું તું તમે પાછળ હશો તમે પાછા વાપરતા નહીં એટલે વાપરતા ના હોય તો પૂછવાનું નહીં અત્યારે જમાના પ્રમાણે તો પૂછાય જ તા બેટા મોહન બોલો પપ્પા અત્યારે દાદી વડે ચટણી લાવ્યો છું ના નહીં લાવ્યો અરે પેલી બે પેલું હું કહેતી હતી તું કો કહેતી હતી જુબા કેસરી અરે મોહન ને પેલું એવું કહેવાય આવું કીધું એને વાપરી હતી કોઈ વાહ એ લાવ્યો છે ના નહીં લાવ્યો ડોશી નહીં લાવ્યો એવું ના ચાલો હો, લાવવી પડે પણ ભૂલી ગયો હું કર્યું બાપા બાએ તો આટલું બધું ગુમટો કાઢ્યો તે કાઢે જ ને આ મારા તમારા વખત ની છે આ તમારા વખત ની જો આ જો લગીને ઓઢ્યું છે લગીને અત્યારે તો જમવાનું છે લિસ્ટ તો જેવી લગાવ્યો ચરકુન આખા ગોમની લગાઈ છે એટલે લાખા બોલો બાપા આ ચોઈ લાવ્યો છે લે ભાઈ રીયો તમારા પાણી પીવું છે ને વાય ગોડીએ તને બેરાવશે આ તે વાય ગોડાવણા હોય તો હે લાખો વન દેવાયો ગોડરે મારવાર દેશના વનદારા હે લાખો વન દેવાયો ગોડરે મારવાર દેશના વણજારા ટીકો વન દેવાયો ગોડરે મારવાર દેશના વનદારા ટીકો વન દેવાયો ગોડરે
પાણી વધારી દો કે મને કવનમાં પોની ડબદાવો રે મારવાર દેશની વન જારે મોહન પોટ ખોલો ને મિશ્રી બનાવો દાદા ના ધોન રાખજો મોને મિશ્રી તૈયાર થઈ જાય કે જમો જમો કે મારા પારે મારવાર દેશની વન જારે જમો જમો ને મારા પારે મારવાર દેશનો વનધારણ જમો કે ટીકા બંધુ રે મારવાર દેશના વન જારા જમો જમો ને ટીકા બંધુ રે મારવાર દેશના વનધારા કે જમો જમો કે મોહન બંધુ રે મારવાર દેશના વન જારા જમો જમો ને મોહન બંધુ રે મારવાર દેશના વનધારા કે જમો જમો કે મારા બાપા રે મારવાર દેશની વન જારે જમો જમો ને મારા બાપા રે મારવાર દેશના વનધારા કે જમો જમો કે મારો દાદી રે મારવાર દેશની વન જારે જમો જમો ને મારો દાદી રે મારવાર દેશનો વનધારા હે જમો જમો ને મોને બેટા રે મારવાર દેશનો વનધારા કે જમો જમો કે મોને બેટા રે મારવાર દેશની વન જારે મોહન આ બધા પણ સંબંધો જમાડી દો સંબંધો નહીં પેલા ભાઈઓને જવાનો પછી આપણે અમારી ભાભીને જવાનો હા તો એમ કરીએ હે જમો જમો ન મારો ભાભી રે મારવાર દેશની વનજારે કે જમો જમો કે મારો ભાભી રે મારવાર દેશની વન જારો હે જમો જમો ન મારો ભાભી રે મારવાર દેશની વનજારે કે જમો જમો કે મારો ભાભી રે મારવાર દેશની વન જારે હે જમો જમો ને મારા મોટા ભાઈ મારવાર દેશના વનધારા કે જમો જમો કે મારા મોટા ભાઈ મારવાર દેશના વન જારો જમો જમો ને મારા ભાઈઓ રે મારવાર દેશના વનધારા કે જમો જમો કે મારા ભાઈઓ રે મારવાર દેશના વન જારા બાબા મિશ્રી જેવી લાગે બેટા લાખા બોલો બાપા તમને કેવી લાગી તમે વડી છો એટલે તમને ખબર વધારે પડે મને તો ખબર પડી આ મોનેક ના એ મોનેક આ મિશ્રી જેવી લાગી તમને મને તો આની કમ્પ્લીટ લાગી લાખા આ તો કમ્પ્લીટ લાગી ગઈ આ કમ્પ્લીટ હતી તાર આ ખીસરી હતી કે મિશ્રી હતી બાપા જો
બે દાડાના ઉજાગરા ભેગા થયા શું તો ઓ સત્સંગ જોકી દે પણ ના મેર ખાય કેમ ના ખાય જવું જ પડે સત્સંગમાં તો આમ થોડું માપનું નાખ્યું હોત તો આમાં અત્યારે અમારે બીજી બનાવજો હશે કેટલો ટાઈમ લાગશે મોરે કા તમારી મિશ્રી ખરી ને મારી ખીચડી મેં ચાલે બી નહીં મોને બીજી પોટ ખોલો ફટાફટ મોહન બીજી બોલા બોલા ડાયરેક્ટ જમી લો ડાયરેક્ટ કાચું કાચું હવ હા એ ખાલી લોટ છે બાપા હો બાપા અમે તો કશું નાખી નહીં તો જોઈ લો ત્યાં એ ખાલી લોટ જ છે કે તારું છે તો પછી મારો વખતા એ વાત સાચી બેટા માથા આટલું તો રોવા આવે તો અમે હે લાખો માથાઓ નોકર બોલો છે નોકર બોલો છે લાખના 12,000 શેઠ આ હિસાબ ખોટો છે ખોટું ના હિસાબ ખોટો છે નોકર બોલો છે લાખના 6 લાખ આ હિસાબ સાચો છે સાચો છે સાચો છે નોકર બોલો છે બે વિહડીઓ કેટલા થાય 40 કરો નોકર આપણે અહીંથી શિરોઈ ગામ જવાનું છે જી છે શિરોઈ ગામમાં 500 માણસ માથા ઉઠીને પોકો મેલીને રોવે છે એમને કેટલું બધું દુઃખ હશે એ દુઃખ મટાડવા માટે આપણે જવાનું છે જી છે આપણે રામદેવ વિનમંદના હંસ છીએ એટલે દુઃખ મટાડવા સિવાય ચાલશે નહીં એ આપણા શરણે આયા અને એમને ગમે તે ભૂલ કરી પણ આપણે એમનું દુઃખ મટાડવું પડે આપણે ચાલો શિરોઈ ગામ જઈએ ચાલો જલ્દી નકર બોલો છે અરે ભાઈ તમે કોણ છો અમે લાખા વંજારા છીએ સારું છો હા તમે ક્યાંથી આયા પોકરણગઢ થઈ સારું તમે કેમ રોવો છો અમારા હવાલા પોઠ્યો કરી ખારો લોન થઈ ગયો ખારો લૂંટ થઈ ગયું હા 1.25 લાખ પૂથડા હા, 1.25 લાખ પૂથડા. ઓ પોકળગઢ ની અંદર કોઈના ઘરે માથાકૂટ કરી હતી બે બાલુડા મળ્યા બે બાળકો હતા હતા હા તો તમે શું બોલ્યા એમને ખારી વાળો લૂનો માંગ મિશ્રી માંગી હવે કીધું ખારી વાળો લૂનો પડ્યો છે તમે જુઠ્ઠું બોલ્યા હા જુઠ્ઠું બોલ્યા ભાઈઓ બહેનો વડીલો આજથી પ્રતિજ્ઞા કરો કે ઘરમાં બહાર ભાગે ખેતરમાં જૂઠું નહીં બોલવાનું સમાજ ત્યાં સુધી જૂઠું નહીં બોલવાનું આ લાખાવણ જણાની પરિસ્થિતિ જુઓ 1 લાખ માણસ રોવે છે અને લાખ કોથળા મછલીનું મેઠું થઈ ગયું હવે મેઠું ખવાય ન ખવાય મછલી તો એમનામ શીરો બનાવીને ખવાય પણ મેઠું ન ખવાય આ બધા ભૂસે મરી જવાનો લાખાવણ જણા બોલો પ્રતિજ્ઞા કર આજથી કે જૂઠું નહીં બોલીએ જુઠ્ઠું નહીં બોલીએ બરાબર ડોક્ટર બોલો છે વાત બરાબર છે મછલી અત્યારે બનાવી છે બનાવવાની જ છે આપણે અંશ છે ભગવાનના જી છે આપણે વતન પાડી જોઈએ બને છે કે કેમ જી છે લાખાવણ જણા બોલો હવે એક કામ કરો તમે જડી મોટી વાતો રાખો જડી મોટી બાધા રાખો એનાથી જો તમારી મછલી અત્યારે થઈ જાય તો તમારા ઘેર રામદેવજી જાય સારું બાધા રાખો હે લાખો વન મોતે બાધાઓ રાખ રે મારા વર દેશના વનદારા હે લાખો વન મોતે બાધાઓ રાખ રે મારા વર દેશનો વનદારો ન કરા પોઠ્યો છે
હવે એમ કરો, તમે બધાએ આ એક કોથળો તોડો, એક કોથળો તોડી અને ટોકરમાં લઈ અને મુઠ્ઠી જમણા હાથમાં આપો, ડાબા હાથમાં ના આપતા હો, જમણા હાથમાં મુઠ્ઠી આપો અને બધાને કહો કે એક ખાઈ જાઓ. જો કેવી લાગે છે, મીઠું લાગે છે કે ગળી લાગે છે એ હાલ ખબર પડશે. મોને જોઈ લે. હા, એક કોથળો તોડો, એક કોથળો તોડી બધાને વેચી દો. ભલે 500 જણા હોય, બધાને વેચી દો. ભૂખે મરી જાઓ, ભૂખે મરી જાઓ. ઘરે થઈ ગઈ હો. ખવાય નહીં. વેચી દીધી. હા વેચી દીધી. કેવી લાગી? ઘરી લાગે. ઘણી લાગી. હા નોકર બોલે છે ભગવાન ભગવાન આખા વણઝારાના ભગવાન આયા. 1 લાખ કોથળા મેઠું હાકર થઈ ગયું. હવે તમે જો થઈને આયા એ રસ્તા થઈને જજો અને કોઈ સામું મળે તો નમી પડજો. સારું. નોકર. બોલે છે ચાલો. હેલા કે તો થી દે પોથ્યો હલકારી રે મારવર દેશના વરદા. હેલા કે થી પોથ્યો હલકારી રે મારવર દેશનો વરદારો. લાખો આયો પોકર ગઢના ગોદરે રે મારવર દેશના વરદારા. લાખો આયો પોકર ગઢના ગોદરે રે મારવર દેશના વરદારા. અરે લાખા કેમ પાછો ઉભરી? મેં તમને ઓળખી ના શકે એટલે આ વાળી ભૂલ. હરે આટલો ગુણ રે